ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ડબકા ગામ વિસ્તારમાં નવીન માર્ગનું ખાતમુહૂર્ત આજરોજ યોજાયું હતું। પાદરા તાલુકાના ડબકા ગામે ખાડિયારથી છાયા તળાવને જોડતા તેમજ ધનાઈ નવાપુરા પાવલાને જોડતા માર્ગને લઈને અનેકવાર રજૂઆતો સામે આવી હતી। ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આ બાબતની રજૂઆતને પગલે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્ગની મંજૂરી આપવામાં આવી હતી। ત્યારે આજરોજ ડબકાના આ માર્ગનું ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે એગ્રીકલ્ચર બેંક ચેરમેન શ્રી પ્રદ્યુમનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તેમજ શ્રીમતી કૈલાસબેન જાદવ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પ્રદ્યુમનસિંહ જાદવ તેમજ પૂર્વ સરપંચશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગ્રામ્યના આગેવાનશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં શાળા તેમજ ભૂમિદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન પણ આજરોજ કરવામાં આવ્યું હતું। આમ યોજાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 2 કરોડ રૂપિયાની અંદાજિત ગ્રાન્ટના જે છે તે માર્ગના કામોનું ખાતમુહૂર્ત યોજાયું છે। આજ રોજ ડબકા ગામથી છાયા તલાવથી સિમજોશીપુરા સ્કૂલથી વડુને જોડતો રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તેમાં ભારે સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા। માનનીય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગામ લોકો તેમનો આભાર પ્રગટ કર્યો। આ રોડ બનવાથી ગામ લોકો, ખેડૂતો અને સ્કૂલના વિદ્યાર્થીઓને ઘણો લાભ મળશે। આખું સમસ્ત ગામ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભારી છે।